મારો, કારણ કે એને તો પહેલેથી ચોરી કરવાની ટેવ છે. નાનો હતો એટલે મારો મણી જરૂર કૃષ્ણ પાસે જ છે. કૃષ્ણને ખબર પડે છે આ વાતની કે સત્રાજીતનું એવું કહેવાનું થાય છે કે મેં ચોરી કરી છે. ભગવાન કે આ ચોરી મારા ઉપર આવી છે તો હું આનું નિવારણ પણ હું જ કરીશ. ભગવાન કૃષ્ણ ભગવાન સભામાં કહે છે કે આપણે સ્વયંતા નામના મણી છે, એનું નામ મારા ઉપર ઓઢાયું છે સત્રાજીતે. ભગવાન જંગલમાં જાય છે, જંગલમાં જોવે છે તો એક રીછના પગલા દેખાય છે. એક રીછના અને પગલા દેખાય છે. ભગવાન એની પાછળ પાછળ જાય છે. એમાં એક મોટી બધી ગુફા આવે છે. ગુફાની અંદર એના ચિહ્ન, એના પગલા ત્યાંથી સમાપ્ત થઈ જાય છે, ગુફા સુધી જાય છે. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન એ ગુફામાં જાય છે. ગુફામાં જાય છે તો ગુફામાં તો આ પ્રકાશ મળી છે, એકદમ પ્રકાશ આપે છે. પછી જામવંતજીને ખબર પડે છે. ત્યારે ઘણો સમય સુધી યુદ્ધ ચાલે છે અને એમને કોઈ હરાવી શકતું નથી. રામા અવતારમાં કીધું હતું કે જામવંતજી, જ્યારે હું કૃષ્ણ અવતાર લઈશ ને, તમે કોઈથી નહીં હારો, પણ હું તમારી સામે આવીશ અને તમે હારી જાઓ ને તો સમજો હું પરમાત્મા છું, હું પોતે જ રામ છું. ઘણા સમય સુધી યુદ્ધ કરી પછી જામવંતજીને ખબર પડી જાય છે કે હું જેને ન જીતી શકું એ તો મારો પરમાત્મા જ હોય. પરમાત્મા પોતાના ચતુર્ભુજ રૂપના દર્શન કરાવે છે. અને ભગવાન પછી કહે છે ભગવાનને કે હવે તમે આ મણી લઈ જાઓ, પણ એક કામ કરો, મારી દીકરી છે જાંબુવંતીજી, એમની સાથે તમે એમનો તમે ગ્રહણ કરો, એ તમે એને સ્વીકાર કરો, એનું પાણી ગ્રહણ કરો. 6 મહિના વીતી ગયા છે. ત્યારે દેવકીજીને એવું થાય છે કે લાલો ગયો, કેટલો સમય થયો. ઘણા સમય સુધી એવી પણ આવે છે કે એ દેવી ભાગવત બેસાડે છે. દ્વારકામાં કૃષ્ણ ભગવાન જ્યારે 6 મહિના સુધી નથી આવતા તો એમના પોતાના ઘરે દેવી ભાગવત બેસાડે છે. દેવી ભાગવતમાંથી માતાજી પ્રસન્ન થાય છે, કારણ કે તમે કોઈ પણ કાર્ય કરો એ કાર્ય તમને સંપન્ન જ થશે. આ તો કર્મભૂમિ છે, કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે. કારણ કે આ વાતનું પાઠ કરાવ્યા હતા, કારણ કે માં છે એ પ્રકાશ છે. માનું રૂપ બહુ મોટું આપ્યું છે. દેવી ભાગવતમાં તો ઘણી બધી એની કથાઓ આવે છે. પછી
દેવી ભાગવતનો પૂર્ણાહુતિનો દિવસ હોય છે, વિરામનો દિવસ હોય છે. એક બાજુ પૂર્ણાહુતિનો સમય ચાલી રહ્યો છે. એ સમય દરમિયાન ભગવા મહિના વીતી ગયા પછી જામવંતીની સામે પરમાત્મા આવે છે. પરમાત્માને વધાવવામાં આવે છે. બધાઈ હો બધાઈ. बाजे रे मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना. बाजे रे बधाई मैया तोरे अंगना तोरे अंगना हो मैया तोरे अंगना तोरे अंगना ओ मैया तोरे अंगना बाजे बाजे बधाई मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना तोरे अंगना हो मैया तोरे अंगना तोरे अंगना ओ मैया तोरे अंगना बाजे बाजे रे बधाई मैया तोरे अंगना बाजे बाजे बधाई मैया तोरे ભૌમાસુર છે. એ બધી સ્ત્રીઓને ગોપીઓને 16,101 હે 16,001 ખાલી 16,001 કેદખાનામાં રાખે છે. ભૌમાસુર નામનો રાક્ષસ પરમાત્માને ભગવાનને ખબર પડે છે. ભગવાન એમની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કરી અને પછી કહે છે કે તમે હવે આના બંધનમાંથી મુક્ત છો. રાક્ષસનો સંહાર થઈ ગયો. પછી ભગવાને કીધું આ બંધનમાંથી તમે મુક્ત છો. આજ કન્યાઓ પછી કહે છે કે હવે અમે ક્યાં જાય? આટલા સમય સુધી અમે આની કેદમાં હતા. હવે બહાર સંસારમાં માણસ અમારી શું વાત કરશે? અમારું આગળ ભવિષ્ય શું? કેટલા સમય સુધી તો અમે બંધનમાં હતા. તો આટલા સમય પછી હવે અમે અમારા ઘરે જઈએ તો અમારો સંસારમાં સ્વીકાર કરવામાં આવશે? ભગવાનને કે છે તમે તો પરમેશ્વર પરમાત્મા, તમે બધા અમે તમારી પાસે રહીએ, તમે અમારી સાથે લગ્ન કરી લ્યો, અમને સાચવો. પછી ભગવાન રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે. પછી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો સંવાદ આવે છે. કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને એકવાર બેઠા હોય છે. કૃષ્ણ અને રૂક્ષ્મણીનો સંવાદ, રૂક્ષ્મણીજીને બધી કથાઓ કરે છે કે મેં આટલા લગ્ન કર્યા, મેં આટલી બધી લીલાઓ કરી. હવે સમય બહુ આપણી પાસે ઓછો છે અને મારે હજી ઘણા કામ બાકી છે. ભગવાન ના સંતાનોનું વર્ણન આગળ ભગવાનના બધા પરમાત્માના સંતાનોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. પછી ભગવાન આગળ જતા અનિરુદ્ધના લગ્ન કરે છે. વાસ્તને ઘાસે પરમાત્મા અનિરુદ્ધના
લગ્નનો પ્રસંગ. લગ્ન તો આપણે જોઈ છીએ કે કેટલો ખુશીનો આનંદ હોય છે. લગ્નમાં વાજા વાગતા હોય, ગીતો ગવાતા હોય, અને એ ટાઈમે મારી ગાવડીઓ એવા જ ટાઈમે આવતી હોય. સમય હાચવે છે. ભગવાનના એમના લગ્ન કરાવી દે છે. પછી બાણાસુરનું યુદ્ધ થાય છે. બાણાસુર સાથે ભગવાનનું ઘણા વર્ષો સુધી, ઘણો સમય સુધી યુદ્ધ ચાલે છે બાણાસુર સાથે. પછી બલરામજી કહે છે કે હવે હું વ્રજની યાત્રા કરવા જાઉં. વ્રજની યાત્રા કરવા જાય છે બલરામજી. વ્રજની યાત્રા કરે છે ત્યારે બલરામજી વ્રજમાં જાય છે. વ્રજની અંદર 5 પાંડવોને મળે છે. 5 પાંડવોની સાથે ખટરાગ થાય છે ને ઊભો. કઈ ને કઈ બલરામજી વ્રજ યાત્રાની અંદર સુગ્રીવનો મિત્ર અને શક્તિશાળી એનો એક ભાઈ હતો. એની એક કથામાં આવે છે. આગળ જતા ભગવાન શ્રી કૃષ્ણ રાજની અંદર રાજ ચલાવતા હોય છે. કૃષ્ણના પુત્રો તેઓ હવે કૌરવો પાસે, કૌરવોની અહીંયા એક કૌરવોની ચર્ચા કરવામાં આવે છે કે જેમ સિંહનું એક સિંહના ટોળા હોય અને એક માણસને વીખી નાખે, એમ કૌરવોનું યુદ્ધ એના ભગવાન એના બાળકોને સમજાવે છે બધું કે આવી બધી બીનાઓ બનેલી. એની બધી કથાઓ ઘણી બધી બતાવવામાં આવી છે. દેવર્ષિ નારદજીની પણ અહીંયા એક કથા બતાવવામાં આવી છે. નારદજી એક દી ભગવાનના દ્વારકાધીશના ઘરે જોવા આવે છે. બધા અલગ અલગ મહેલ છે અને નારદજી જેવા પ્રવેશ કરે, જ્યાં જોવે ભગવાન બધા રૂમમાં દેખાય છે. નારદજી વિચાર કરે છે આ તો મારા લાલાની કેવી કૃપા છે. જેટલા રૂમ છે, જેટલી 1000 રાણીઓ છે, એટલા ને એટલા બધે પરમાત્મા બેઠા છે. બધાના પરમાત્મા ને બધાના સંતાનો, પરિવાર બધામાં દેખાય છે. નારદજી બહુ વિચાર કરે છે. એવા ભગવાનના આભૂષણો, એવા ભગવાનના અલંકારો, એવા ભગવાન દ્વારકાની એવી સોનાની નગરી, મણિયોના થાંભલા હોય એવા પ્રકાશિત પરમાત્માનું, પ્રજાને પાલન કરનારા, બધી પોતપોતાની પત્નીઓ સાથે જ્યાં જોવે દ્વારકાની અંદર નારદજી વિચાર કરે છે કે જ્યાં જોઉં છું, દેવર્ષિ નારદ વિચાર કરે છે કે હું જ્યાં જોઉં ત્યાં મને પરમાત્મા દેખાય છે. એવી કોઈ આ પૃથ્વી પર એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પરમાત્માનો વાસ ન હોય. જ્યારે દ્રૌપદીનું ચીરણ થતું હતું ને, ત્યારે ભગવાનને પરમાત્માને બોલાવે છે. બધા પાંડવો પણ હોય છે, ભીષ્મ પિતા પણ ત્યાં બેઠા છે.
પણ ભીષ્મ પિતાની નજર છે પોતાનો જમણા પગનો અંગૂઠોથી એ જમીનને ખોતરતા હોય છે. ભીષ્મ પિતાને પૂછે કે તમે તો મારા બાપ કેવા, કે તમે ધોરી મૂછુવાળી મારી માં છો. પણ ભીષ્મ પિતામાં કહે છે કે મેં મારી અન્ન રહ્યું ને, મારી પેટની અંદર જે અન્ન આવી ગયું છે ને, એ અન્ન સારું નથી ખાધું, દુર્યોધનનું અન્ન ખાધેલું છે. કોઈને બચાવતું નથી. પછી ભગવાનને પુકારે છે, હે દ્વારિકાના નાથ, હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ, હે કનૈયા, તરત ભગવાન કે ખાલી મને તમે પોકારો, હું તરત આવી જાઉં. અહીંયા ભગવાન હાજર જ છે. ભગવાન કે હું સર્વસ્વમાં છું, પણ હું દ્વારકાથી આવતા મને વાર લાગતી. તું મને દ્વારિકાનો નાથ એ તો હું પહોંચું ને, હું તો ત્યાં જ હતો. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું નથી. અત્રમાં સર્વત્રમાં હું સમાયેલો છું. ત્યાંથી પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે ભગવાન એકવાર કૃષ્ણ ભગવાન છે ને ઇન્દ્રપ્રસ્થ ગયા છે. ઇન્દ્રપ્રસ્થમાં પરમાત્મા જાય છે, 5 પાંડવોને મળે છે. 5 પાંડવો સાથે મુલાકાત લે છે અને પરમાત્મા દ્વારકા જવાની તૈયારી કરે છે. એ પેલા 5 પાંડવો કહે છે કે આપણે એક રાજસૂય કરીએ. 5 પાંડવોને ત્યાં એક રાજસૂય યજ્ઞ કરવામાં આવે છે. ત્યારે માતા 5 પાંડવો પેલા ઋષિ મુનિને ત્યાં જાય છે. 5 પાંડવો ઋષિ મુનિને કહે છે કે બ્રાહ્મણ દેવતા, અમારે કાલે રાજસૂય યજ્ઞ કરવો છે. આપ અમારે ત્યાં અમે આપને આમંત્રણ આપવા આવ્યા છીએ. કાલ અમારા દરબારમાં આપ રાજસૂય યજ્ઞ કરો. ત્યારે એક કથા એવી પણ એમાં બતાવી છે કે ત્યારે ઋષિ કહે છે કે આ યજ્ઞ કરી દઉં હું, પણ આ યજ્ઞનું ફળ તમે મને ને મને આપો. યજ્ઞ હું કરી દઉં, મારે દક્ષિણા નથી જોતી. 5 પાંડવો કે અમે ક્ષત્રિયો છીએ, બ્રાહ્મણને તો દક્ષિણા આપવી જ પડે ને, અમને દોષ લાગે. પણ અમે યજ્ઞનું ફળ કેવી રીતે? યજ્ઞનું ફળ તો અમારા માટે અમે યજ્ઞ કરીએ છીએ. રાજસૂય યજ્ઞ તમે કયો એટલી તમને કયો એટલા ગામડા આપી દે, હીરા મોતી માણેક આપી દે. તો ઋષિમુનિ કહે છે કે નહીં, આવો હું યજ્ઞ તમને, મને યજ્ઞનું ફળ જો મને તમે આપી દેતા હો તો હું આવા તૈયાર છું. 5 પાંડવો પાછા ઘરે આવી જાય છે અને 5 પાંડવો દ્રૌપદીને ખબર પડે છે કે ઋષિમુનિના આશ્રમે ગયા હતા. પછી દ્રૌપદી ઋષિમુનિના આશ્રમે જાય છે, પ્રણામ કરી ગુરુને કહે છે કે ગુરુદેવ, તમારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે? એક યજ્ઞ નહીં, તમારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે? ત્યારે કહે છે કે તમે તો હજી પહેલી વાર યજ્ઞ કરાવો છો. યજ્ઞ જ પહેલો થાય છે તમારે, રાજસૂય યજ્ઞ તમે પહેલી વાર કરાવો છો. ત્યારે દ્રૌપદી માતાએ મને તમને આ શબ્દો આપ્યા. ત્યારે દ્રૌપદીજીએ કીધું કે શાસ્ત્રમાં લખેલું છે, વેદમાં લખેલું છે, પુરાણમાં લખેલું છે કે કોઈ બ્રાહ્મણના ઘરે જાવું, કોઈ દેવ મંદિરે જાવું, કોઈ સત્સંગમાં જાવું, કોઈ હરિકથા થતી હોય ત્યાં જાવ ને, જેટલા ડગલા હાલો ને
એટલા ડગલા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. હું તમારા આશ્રમે મારા ઘરેથી અહીંયા સુધી આવીને એટલા ડગલામાંથી ગમે એટલા યજ્ઞના ફળ જોતા હોય તમારે લઈ લ્યો, પણ મારી આ યજ્ઞ કરવા. કહેવાનો મારો મતલબ એવો છે કે કોઈ પણ ભગવાનનું કીર્તન થતું હોય, આપણા ગામમાં તો દરરોજ 2 કલાક ધૂન થાય છે પરમાત્માની, દરરોજ ડેલી સર્વિસ. આપણા બધા માતાઓ બહેનો બધા બેસીને ધૂન કરે છે. એટલે આપણા ગામનો પ્રભાવ એટલે છે, આપણા ગામનો પ્રકાશ એટલે છે. કારણ કે પૃથ્વી એમને ટકે નહીં. પૃથ્વીની અંદર આવા સંતો, આવા મહંતો આજે બેન બાવીને આપણે ચર્ચા કરી ગયા પરમાત્માની. તો આવા હરિભજન કરવા વાળા, આવા ગીતાના પાઠ કરવા, ભાગવતજીના પાઠ કરવા, પરમાત્માની પૂજાઓ કરવી. સાધુ તો રાતના 2 વાગે ઉઠી જાય, 2 વાગે ઉઠીને ભજન મંડે છે કરવા. કેના માટે? તો કે માત્ર મનુષ્યના કલ્યાણ માટે. નહીં તો આજે તો કળિયુગ આવી ગયું છે બાપ. ભૂલી ગયો ઓજી રે ધૂણી દખાવી બેલી અમે તારા નામ. ઓજી રે ધૂણી દખાવી બેલી અમે તારા રાજસુ યજ્ઞ કરી. કારણ કે એમનો ભીમડા આજે મૃત્યુ લખેલ છે. જેના આજે મૃત્યુ ભગવાન એને છોડી દીધો ત્યાંથી. જરાસંઘે 17 વાર ચડાઈ કરી દીધી, એક વાર નહીં. પરમાત્મા એને છોડી દીધો. પરમાત્મા ત્યાંથી દ્વારકા વળ્યા ગયા. પણ પછી કારણ કે એનું મૃત્યુ ભીમના હાથે લખેલું હતું. જેના હાથે લખેલું હોય એનાથી જ ધર્મ બની ના આવે. કોઈ બેન બની ના આવે, કોઈ પત્ની બની ના આવે, કોઈ મિત્ર બની ના આવે, પોતાના કોઈ બાજવા વાળો ઝઘડા કરવો ખોટું કાઢી જાય. સંસારમાં તો આવું બધું બહુ થાય છે. એકબીજાથી બધાથી સંબંધો તો જોડાય જ છે. આ બધા ઋણાનું બંધ છે. જેટલાથી આપણા સંબંધ બંધાય છે, કોઈ પૂર્વ જન્મના આપણા કર્મ અધૂરા રહી ગયા છે. એટલે આ જન્મ મનુષ્યનો અવતાર આવ્યો છે. એટલે ભગવાન કીધું હવે મનુષ્યનો અવતાર આપું છું, બધું પૂરું કરી આવ. અને મનુષ્ય બનાવ્યો છે તો હવે તો પશુ નો હોય, માણસ જેવો થા. માણસ જેવો તો થા. વિચાર કરો, ભગવાને બધા પશુને પસંદ કર્યા છે. અને ગધેડું પ્રાણી એને માતાજી પસંદ કર્યું છે, એને પસંદ કર્યું છે, પણ મારા ઉપર વિશ્વાસ નથી. ભગવાનનો અંદર અને જનામાં સર્પ બેને એકબીજા દુશ્મન. પણ આ પરિવાર કેવું સમજીને રહે છે. આ પરિવાર આ પરમાત્મા કહે છે ગોવિંદ હે ગોપાલ રે અને ભગવાન ઇન્દ્રપ્રસ્થથી પાછા દ્વારિકામાં આવ્યા. દ્વારિકાનો સમય દિવસે દિવસે ભયંકર થવા લાગ્યો છે. અહીંયા એક કથા
અગ્ર પૂજા કરી એને બધી એક રાશિ દુર્યોધનનું અપમાન થાય છે. રાશિ યજ્ઞ ચાલે છે, એમાં દુર્યોધન આવે છે, દુર્યોધનનું અપમાન કરશે. દુર્યોધન એના વેર લેવા માટે, કારણ કે દુર્યોધનને તો એ તો એક આગળ જ હતી એક પ્રકારની દુર્યોધનમાં તો. કારણ કે 5 પાંડવોએ ખાલી માંગ્યું હતું કે ખાલી અને 5 ગામડા આપી દો, ત્યારે દુર્યોધને કીધું હતું કે 100 નું નાકું ટકે એટલી જગ્યાએ ન આપીએ. દુર્યોધન એટલે ક્રોધ છે, દુર્યોધન એટલે વેર છે. પણ દુર્યોધનને રોવાનું ક્યારે આવ્યું હતું ખબર છે? દુર્યોધનને 5 પાંડવોના પુત્રોની જ્યારે હત્યા કરવામાં આવી ને, ત્યારે દુર્યોધને કીધું અસ્વસ્થામાં કે તમે તો મારા સર્વનાશ કરી નાખ્યો, તમે તો મારા કુળનો નાશ કર્યો. મેં તો 5 પાંડવોનું તમને કીધું હતું. અરે મને પાછળ પાણી દેવા વાળા હતા, આને આ કાંઈ મારું હતો બગાડ્યો. અમારા પરિવારનો ઝઘડો હતો, આ લોકોનો કોઈ વાત નથી. અને અમારી પાછળ અંતે પાણી તો આજ દેવા. તમે ગમે એટલા ઝઘડા કરો, તમે ગમે એટલા બાજશો, પાણીની અંદર છે ને આંગળી નાખશો ને તો પાણી થોડીક વાર જુદું લાગશે. આંગળી કાઢી લેશો ને એટલે પાણી પાછું સમન થઈ જશે. કહેવાનો અર્થ એવો છે કે ત્યાં બધા એક છે. આપણે મોટા ભાઈ, નાના ભાઈ, ભાભીઓ, છોકરાઓ, સંતાનો, કાકાના, બાપાના, પરિવારના, એ ગમે એટલા તમે પાણીમાં ધોકા મારશો, ધોકો મારી અને તમે ધોકો હટાવી લેશો એટલે પાછું પાણી આખી પણને એકને એક જ રહેવાનું છે. તો મનુષ્યનો અવતાર મળ્યો છે, તો પછી સંસારમાં શું કામ મારું તારું કરીએ? કોઈનું નથી. આમ જોવા જાવ તો સંસારમાં આ બધા સંબંધ નિભાવવા આવ્યા છે. આ ઋણાનું વન છે. ગયા વર્ષમાં આપણે એના પત્ની બન્યા છું, આ વખતે એ આપણા પત્ની બન્યા છે. ઋણાનું વન છે બધું. અને મેં તો એવું એક મહાપુરુષ પાસે સાંભળેલું છે કે બધા અવતાર 84 લાખ યોનિઓમાં અવતારમાં આપણે બધા અવતાર આપણા થઈ જાય પછી છેલ્લો અવતાર મનુષ્યનો છે. મનુષ્ય બન્યા પછી ભગવાન કે આ બધા અવતારોમાં તને વિમુક્ત કરી અને તને મનુષ્યનો અવતાર આપું છું. તો હવે આ સમયમાં તું બધું તારા કર્મ જેટલા તારા છે, જન્મના, જન્માંતરના, બાળપણના, યુવાનીના, વરસતામાં, જાણતા અજાણતા, ગમે એટલા પ્રકારના તારા પાપ હોય ને, આ પાપમાંથી વિમુક્ત થવા માટે તને અવસર આપું છું મનુષ્યનો. હવે માણસ બની અને તું આ પૃથ્વી પર ભગવાનનું ભજન કરીને, ભગવાનનું કીર્તન કરીને, સદ વિચાર, સારા વિચાર કરીને. કારણ કે આ મોંઘો મનુષ્ય ફરીને નથી મળવાનો. પણ એવું કે આ અવતાર લીધા પછી પાછો બીજો અવતાર નથી. મનુષ્યનો અવતાર પછી અધૂરું રાખી દે તો પાછું ચૂકવવું પડે. ભાગવતજીની કથા આજે 6 દિવસમાં 7ના દિવસના અધૂરી છે, તો આપણે થોડુંક વાંચન કરી હજી જો વિરામ તરફ જઈ શકીએ. થોડીક વાતો કહેવાની બાકી રહી ગઈ છે, એટલે પાછા આજે આપણે 7મ દિવસની અંદર ભેગા થયા. 7 દિવસ એટલે ભગવાન પરીક્ષિત રાજાનું સુખદેવજી મહારાજ 7 દિવસનું પાઠ કરાવે છે. 7 જ દિવસ કેમ? કારણ કે આપણે 7 જ દિવસ છે. શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, અને એ 7 દીમાં મારું તમારું મૃત્યુ નિશ્ચિત છે. તો હું તો કહું છું આજે શુક્રવાર છે ને, શુક્રવાર મળ્યો છે તો ભજન કરી લઈ. કાલે શનિવાર દેખો કે ન દેખો હું ખબર, એને ખબર ક્યારે શું થવાનું છે. આપણે હાલતા હાલતા અત્યારે માણસો રોડ પર હાલતા હાલતા સૂઈ જાય છે. એટલે સમય મળે ભગવાન કે તને જ આ મનુષ્યનો અવતાર આપું છું, તને બાપ બનાવીશ,
તને માં બનાવું, તને બેટો બનાવું, તને પરિવાર આપું, તને સંસાર આપું, હું તને પરમાત્મા આપીશ કે પરમાત્માને ઓળખી શકીશ એવી હું તને વિવેક બુદ્ધિ આપીશ. ભગવાનનું ભજન કરીને પણ મનુષ્ય બિચારો માયાની અંદર માયામાં ફસાયો રહે છે. એટલે આજે કથા સાંભળી, કાલે પછી વિચારશું, વળી કથા પૂરી થશે, વળી થોડાક દિવસ પછી બીજા કોઈ કથાકાર આવશે તો વળી એની સાંભળું. એટલે થોડુંક આ તપેલામાં પડશે તો ખરું જ, પણ પછી તપેલાના ઓલા છિદ્ર થઈ ગયા છે ને એટલે પાછું બહાર નીકળે ભેગું નીકળી બી જાય. કથા કોઈને યાદ રહી એવું મને કહ્યું, કથા યાદ જ નથી રહેતી. કારણ કે કથા પેટમાં કેવી રીતે અપરમાત કરે. આમાં કથા તો અમૃત છે. અન્ન કદાચ તમારું અપરમાત કરી નાખે, અન્ન તમારું શરીર બગાડે, પેટમાં વીટું આવે, પેટમાં દુખે, પણ આપણે આ કથાને આપણે સહન કરવાની બી શક્તિ નથી, યાદ જ નથી રહેતી આપણે કથા. નારિયેળ પણ છતાંય જવાનું કથામાં. નારિયેળ રહ્યું, નારિયેળ એ આપણું માથું જ છે. નારિયેળને તમે 1 વાર પછાડો, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, એમ 6-7 વાર પછાડો, 100% ફૂટી જાય. એમ પરમાત્મા સુધી ચડી જાય, એમ આપણે ભગવાન સુધી પહોંચી જાય. રોજ આવવાનું ટ્રાય કરવાની. સવારે આવો, સાંજે ટેવ પાડવા આવવાની. આની ટેવ પાડવાની જરૂર છે. તો એમ આગળ જતા શાલિબન સાથેનું યુદ્ધ બતાવેલું છે. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા હવે કહે છે કે હવે એક એવો સમય છે કે હવે તમે આટલી મને કથા કરી તો દંતવક્ત અને વિદુરનો ઉદાહરણની કથા તીર્થયાત્રામાં બલરામજી સાથે એક યુદ્ધ થાય છે. એનું દંતવક્ત અને વિદુરજીનો ઉદાર એની કથા આવે છે. ઋષિ મુનિઓએ કહ્યું કે બલ્લવનો ઉદ્ધાર કરી બલરામજી તીર્થયાત્રાથી પાછા ફરે છે. 10,000 બ્રાહ્મણો બલરામજી 10,000 બ્રાહ્મણોને યજ્ઞ કરાવે છે, ભોજન કરાવે છે. કારણ કે ભોજન પરમાત્મા સુધી 2 જગ્યાએ પહોંચી શકશે. કાં તો તમે યજ્ઞ કરો, ઓમ પ્રાણાય સ્વાહા, અપનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, મધોનાય સ્વાહા, અને કાં તમારા ઘરે સાધુ બ્રાહ્મણને બેસાડી તમે અન્ન ખવડાવો. અન્નનો બહુ મહિમા છે, અન્નનો ખૂબ મહિમા દીધો છે. દક્ષિણા કદાચ વધઘટ થશે. દીપુ મહારાજ સવારે જ કહેતા હતા બાપુને કે કદાચ તમે દક્ષિણા આપો તો હજી એમ થશે કે હજી થોડાક રૂપિયા આપી દઈએ તો સારું. એમ બાપુના ઘરે એવા જબરજસ્તીથી અમને રોજ જમાડે છે કે અમે બસ કરી બસ બાપુ આ અન્ન છે, આ અન્નપૂર્ણા એના આંગણેથી ખાય છે. અને અહીંયા બ્રાહ્મણોની એટ દોરાય છે, એના આંગણામાં આંગણું પવિત્ર બની જાય. બ્રાહ્મણની એટ એટલે ભગવાન કરો જ્યારે રાજસુ યજ્ઞ કરતા હતા ત્યારે બધાએ અલગ અલગ કામ સોંપ્યા હતા. 5 પાંડવોએ કૃષ્ણ ભગવાને કીધું કે આ બધાની બ્રાહ્મણો જમી લઈએ એટલે બધાની એઠ ઉપાડવાનું કામ મારું. મોટામાં મોટું પુણ્ય છે એઠ ઉપાડવી. નારદજી આગલા જન્મમાં એઠ સાધુની ખાઈ ગયા હતા, સંતોની ભજન કરવા વાળા હતા, ભક્તિ હતી તો એની એઠ ખાધી હતી. તો બીજા જન્મમાં નારદજી આ પ્રત્યક્ષ નારદજી 14 લોકમાં પડે છે અને સ્વયં છે. એનું મૃત્યુ નથી નારદજીનું, બધા લોકોમાં ફરે છે નારદજી. એટલે કૃષ્ણ દ્વારા આગળ જતા એક કથા અહીંયા જે પરમાત્માની કથા કરી, ભગવાનની એક કથા એવી આવે છે પરમાત્માનું કે પોરબંદરની અંદર એક સુદામા રહેતા હોય છે. અહીંયા ચક્રવ્રત છે ને રોજ માગી આવે ને જેટલું જરૂર પડે એટલું જ માગવાનું, એક્સ્ટ્રા નહીં. જેટલું ખાવું છે એટલું બધા એમ કરે છે.
આ પક્ષીઓ જુઓ તમે, પક્ષીઓ બધાય, પક્ષીઓ જેટલું ચણ જોતું હશે એટલું ચણી આવશે. પછી એને વિશ્વાસ છે કે કાલની વાતનો વારો છે, ઈશ્વર આ દઈ દેશે, એને વિશ્વાસ છે. સિંહ જ્યારે જંગલમાં જાય ને, સિંહ ત્યારે એ જંગલમાં શિકાર કરી લે, કારણ કે સિંહ છે, વિશ્વાસ છે કે હું તો સિંહ છું, હું જંગલનો રાજા છું, હું તો પછી આ અત્યારે જમી લીધું ને, અત્યારે શિકાર કરી લીધું ને, પછી શિકાર મૂકી અને પછી વહી જશે. કાલની વાત ઈશ્વર કાલે દઈ દેશે. પણ કૂતરાને તમે જોજો, કૂતરાને બટકું રોટલાનું નાખશો ને આપણે, એટલે એ રોટલાનું થોડુંક બટકું ખાશે, અને બાકીનું જે બટકું થોડુંક વધારી અને ઉકેડામાં બે પગથી ખાડો કરી અને રોટલાનું બટકું એમાં દાટી દેશે કે મને પછી ખાવા થશે. મતલબ એને વિશ્વાસ નથી, અને ઓલા સિંહને વિશ્વાસ છે. હવે આપણે કેમાં છે એ વિચારવાનું છે. આપણે વિશ્વાસ રાખો, પરમાત્મા દઈ દેશે. નહીં, આપણે તો 12 મહિનાનું રાશન હંગરો કરી દઈએ છીએ આપણે, એટલે આપણી ગણતરી કેમાં કરવી તમે સમજી ગયા. એટલા માટે તો આપણા જીવન જ એવા થઈ ગયા છે. અરે આ માણસને બતાવવા જેવો નથી, આનો સ્વભાવ જોવો ને. કારણ કે આપણે ભેગું એવી કરી છીએ. નહીં તો કીડીને કડે ને હાથી મળે, પરમાત્મા તો આપે જ છે બધાને. હાથી તો બાંધો રહીએ છે, છતાં પણ હાથીને મળી જાય છે. પોરબંદરના અંદર સુદામાનું ચરિત્રની થોડી વાત આપણે લઈએ. કેટલા વાગ્યા છે? સુદામાના ચરિત્રમાં સુદામાના પત્ની સુશીલા ભગવાન કૃષ્ણ ભગવાનને રટન કરતા હોય છે. એમાં એકવાર કહે છે કે કૃષ્ણ ભગવાન તો રાજા છે, તમે એમને મળવા જાઓ ને, એ તમારા મિત્ર પણ છે, તો તમે કેટલો સમય થઈ ગયો, ઘણો સમય થઈ ગયો, તમે અહીંયા જાતા નથી, એકવાર એમને ખાલી મળી આવો તમે. પણ સુદામા નથી, ના પાડે છે કે હું જઈશ તો મારે માગવા જાવું ને, કારણ કે આપણા ઘરમાં કાંઈ ખાય છે નહીં, આપણા ઘરમાં ખાવાના સાસા છે, ટકનું કરીને ટંકનું ખાય છે. ભગવાન એક દિવસ સંન્યાસીનો રૂપ લઈ અને સુદામાના ઘરે ભિક્ષા માંગવા આવે છે. સુશીલાને કહે છે કે ભિક્ષામ દેહી. એટલે સુશીલાજી કહે છે કે અમારા ઘરમાં હમણાં સુવાવડ આવી છે, એટલે અમે અત્યારે દાન ન કરી શકીએ, અમને દોષ લાગે, સૂતક લાગે એનું. ગરીબી નામની 2 દીકરી જન્મી છે અમારા ઘરમાં, એ અમારા ઘરમાં ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સુદામાને બહુ સમજાવ્યા કે તમે ખાલી એને મળવા જાઓ, હું તમને ક્યાં કાંઈ કહું છું કે એમની પાસે આપણે માંગણી કરવા જાવી. આપણે તો ખાલી પરમાત્માને, તમારા મિત્રો છે, તમારા મિત્રને મળી આવો ખાલી. ઘણા સમય ત્યાં તમે મળ્યા નથી, તો તમે મળવા જાઓ ખાલી. પણ ભગવાન કૃષ્ણ ભગવાન જ્યારે આંગણામાં આવી અને જે પગ રાખ્યા હતા ને, જે ગેટમાંથી, ત્યારે એના પગ દ્વારા સુદામાના પગને સ્પષ્ટ ચરણ થઈ ગયા હતા. તો એની ધૂળની રજકરણ હતી ને, રજકરણ એ સુદામાને સ્પષ્ટ કરી ગઈ. એટલે એને વિચાર, એકવાર મંદિર આવ્યો તો બીજી વાર આવવાની ઈચ્છા થાય. એટલે એમ સુદામાને વિચારો કે વાત તો તમારી સાચી છે, પણ મિત્રને મળવા જવું છે તો કાંઈક લઈ તો જવું પડે ને. આપણી પાસે તો કાંઈ છે નહીં, ઘરમાં ખાવા તો કાંઈ નથી. સુશીલા બાજુવાળાના ઘરે થઈ થોડા મુઠ્ઠી પવાલી આવે છે, સુદામાને એક પોતળી આપે છે. એ ધોતિયાની અંદર પવા બાંધી દે છે અને કહે છે કે આ તમારા મિત્રને, કારણ કે જો દેવ મંદિરે જવું ને તો કોઈ દી ખાલી હાથે નહીં જવાનું, કાંઈક લઈ જવાનું, છેલ્લે બાકી ચોખા લઈ જવાના 2 મુઠ્ઠી.
ખાલી હાથે મંદિરે નહીં જવાનું. કોઈ બ્રાહ્મણના ઘરે જવું હોય તો ખાલી હાથે નહીં જવાનું. કોઈ સદગુરુ આપણા આંગણે આવે તો એને ખાલી હાથે નહીં જવા દેવાના. તો કે આપણા ઘરમાં કાંઈ નથી, બાજુવાળાના ઘરેથી થોડા પૌવા લઈને આપે છે. અને સુદામા પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળી ગયા છે. બરાબર સંધ્યાનો સમય થાય છે. સવારથી કરીને સાંજ સુધી સુદામા હાલે છે. હાલતા 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 સુદામાનું એક તો શરીર નબળું, પોતાના હાથમાં એક લાકડી છે, તૂટેલી પોતળી પહેરેલી છે, શરીરનો તડકો, ઘરમાં ખાવા પીવાનું કાંઈ નથી, શરીર સાવ સુકાઈ ગયું છે. કૃષ્ણ 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 કૃષ્ણ. સંધ્યાનો સમય, એક ઝાડવાની નીચે થાક ખાવા માટે બેસે છે. એમાં સુદામાને નીંદર ચડી ગઈ. ભગવાન કૃષ્ણ ભગવાને એવી લીલા કરી, સુદામાને ત્યાંથી ઉપાડી અને દ્વારકાની નગરીમાં બેસાડ્યા. અને સુદામાની જેવી આંખ ખુલે છે, સુદામા જોવે છે કે ઓહો, આ કયું નગર હશે? પણ હશે મારા હરિની કોઈ લીલા હોય? આપણે શું સમજી શકીએ? આપણે સોચી, આપણે વિચાર કરી શકીએ, બાકી આપણે કરી કાંઈ હવે કાંઈ સમજાતું નથી. મને બરાબર નિંદર આવી ગઈ અને હું ઉઠો તો આવા બધા આ કેવું ગામ હશે? ગામની અંદર તો નાદ થાય છે, નગરા વાગતા હોય છે, આરતી વાગતો હોય, શંખના નાદ થતા હોય છે. ગામ આખામાં પતંગો લાગેલા છે, ફટાકડા લાગેલા છે, ગામમાં મંડપ સુશોભિત કરેલા છે. દેવતાઓ ગામની અંદર મનુષ્ય રૂપ લઈ લઈને દ્વારકાની નગરીઓમાં ફરતા હોય છે. જળની અંદર કમળના ફૂલ ખીલેલા હોય છે. અને સુદામા ગામના નગરમાં આવી અને પૂછે છે કે મારે દ્વારકાધીશને, આપણા રાજાને મળવા જવું છે, તો તમે મને રસ્તો બતાવો. એટલે એને કહે છે કે સામે મણીના થાંભલા જે પ્રકાશિત તમે જુઓ છો ને, સામે મણીના થાંભલા જે પ્રકાશિત છે ને, એ જ પરમાત્માનો દ્વાર, એ જ રાજાધિરાજા દ્વારકાધીશ ત્યાં રહે છે. સુદામા ધીરે 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 બે પાર્ષદો અહીંયા ઉભા છે, અહીંયા આવી અને સુદામા કહે છે કે હું પોરબંદર થી આવું છું અને કૃષ્ણ દ્વારકાધીશ મારા મિત્ર છે, મારે એને મળવું છે. તમે પાર્ષદોને કહીશ કે તમે જરાક કૃષ્ણને સમાચાર આપો ને. એમ કહેજો કે પોરબંદર થી કોઈ તને મળવા આવ્યું છે. અને પાર્ષદો ભગવાન અષ્ટપટરાણીઓની સાથે બેઠા હોય છે. અષ્ટપટરાણીની સાથે પરમાત્મા ઝુલ્લામાં ઝૂલતા હોય છે. એમાં બને પાર્ષદો આવે છે. પાર્ષદો બને આવીને કહે છે કે રાજાધી રાજા જય હો આપની, કોઈ પોરબંદર થી આપણો મિત્ર આપણે મળવા આવ્યો છે. એમાં તો કૃષ્ણ ભગવાનના શરીરમાંથી ઊભા થઈ જાય છે. કૃષ્ણ ભગવાન હાથમાંથી પિતાંબર પડી જાય છે. પરમાત્મા બોલે છે, પરમાત્માને હાથ નથી રહેતું. એ સુદામો બાળ સંગાથી શ્રી કૃષ્ણને સંગાથી શ્રી કૃષ્ણને પ્રાણથી પ્યારો, શ્રી કૃષ્ણને પ્રાણથી પ્યારો, અને ભગવાન કૃષ્ણ ભગવાન હળી કાઢીને દ્વાર પર આવે છે. સુદામાને ઉપાડી અને પોતાના નગરની અંદર અષ્ટપટરાણુને કહે છે કે જાઓ, બ્રાહ્મણ દેવતા આવ્યા છે આપણા આંગણે, જાઓ તીર્થોના જળ લઈ આવો.
ગંગા યમુના સરસ્વતીના જળલિયાઓ આપણા ઘરે બ્રાહ્મણ દેવતા આવ્યા છે, આંગણે ગોર બાપા આવ્યા છે, કાઢી અને સુદામાના ચરણ ધોવે છે. સુદામાના હાલતા હાલતા કાંટા લઈ ગયેલો છે. ભગવાન પોતાના ગોર બ્રાહ્મણ બાપાના હા બ્રાહ્મણ દેવનું જે કાંટા હોય છે એ કાંટાને કાઢવા માટે પોતાના દાંતથી ભગવાન કૃષ્ણ ભગવાન એના કાંટા કાઢી દે છે. સુદામા બહુ રાજી થાય છે. પછી તો સુદામાને પોતાના રાજ સિંહાસન ઉપર બેસાડે છે, પોતાના પિત્તંબર ધારણ કરાવે છે, વસ્ત્ર અલંકાર સુદામાને બનાવી નવડાવે ધોવડાવે છે. સુદામાને જમાડે છે. પછી કૃષ્ણ ભગવાન અને સુદામા બંને ચર્ચાઓ કરતા હોય છે. ત્યારે કૃષ્ણ ભગવાન બહુ મોટી વાત કરે છે. કૃષ્ણ ભગવાન એ કે તમે તો બ્રાહ્મણ છો, તમે તો આ પૃથ્વીના દેવ. ભગવાનનો તો અવતાર કે મારો તો અમુક સમય જ રહેવાનો છે. જો તમે આપણે બને જ્યારે સાંદીપની ઋષિને ત્યાં ભણવા ગયા હતા અને રાત્રિનો વરસાદ આવતો હતો અને વરસાદના ભાગમાં આપણી પાસે કાંઈ નહોતું, ચણા હતા, ચણાના 2 વાટકા ભર્યા હતા. સુદામાને ખબર હતી કે જો આ ચણાનો વાટકો કૃષ્ણ ખાઈ જશે તો કૃષ્ણ મારો મિત્ર ગરીબ બની જશે. એટલે કૃષ્ણ ભગવાન કહે એ વાટકો તમે ખાઈ ગયા અને તમારો વાટકો તમે ફેંકી દીધો તો એ બ્રાહ્મણ છે. જય હો. એ કે મને આજ હું રાજા ધીરાયા છું. સુદામાને બંને ખૂબ મળે છે. બધી રાણીઓના મહેલ બતાડે છે, બધી પટરાણીઓ બતાડે છે. પછી પૂછે છે કે મારા ભાભી કેમ છે? ઘરમાં બધા કુશળ આનંદમાં છે. પછી કૃષ્ણ ભગવાનને ખબર છે કે સુદામાના પત્ની જ્યાં સુધી સુદામા જાશે નહીં ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. સુશીલા કૃષ્ણ ભગવાન કહે છે સુદામાને કે હવે તમે મારા ભાભીએ જે કઈ વસ્તુ આપેલી હોય એ મને દો. તો કે મારી, કારણ કે આવું રાજપાટ જોયા પછી એને સંભળી દીધું કે આમાં શું પવા બતાવવા. આ હીરા મોતી માણેકના આના આવા મહેલ અને ભાતના ભોજન જમાડ્યા, પકવાન જમાડ્યા, દૂધપાક જમાડ્યા અને હવે હું મારા પવા પણ ભગવાન લઈ છે કે સુદામા આ આપણો તમે ફોટો જોયો? સુદામાને કહે છે કયો? આ તો કે ના, આ તો કે ના, આ એમ કરતા કરતા સુદામાની પોતળીમાંથી સુદામા કહે છે કે આ કરવા ગયા, પોતળી પડી ગઈ. એમાંથી પરમાત્મા પવા લઈ લીધા, પવાની પોટલી ખાધી. પરમાત્માએ એક મુઠ્ઠી ખાધી, બીજી ખાધી, જ્યાં ત્રીજી ખાવા જાય છે ત્યાં રૂક્ષ્મણી એનો હાથ પકડી લે છે કે પરમાત્મા હવે તો હદ થઈ. તમે તમારા ભગતને બધું દઈ દેશો, અમારું પણ દાન કરશો. સુદામાને કહે છે કે હવે સુદામા સમય થઈ ગયો છે, તમે રજા. કારણ કે એને ખબર છે ભગવાનને કે એના ઘરે એની પત્ની રાહ જુએ છે. આપણી પત્નીઓ ત્યારે આપણી રાહ નથી જોતી, જમી લઈએ. હા, તમે ભલે મોડા થાવ, મેં તો જમી લીધું. નતા માતાજી એમણે કહેતા હાંજ પડેલા આપણે પાણીપુરી ખાઈ લેવાની. ઘરવાળા બિચારા આવે ત્યાં જોવું જાય, રોટલા કરી દો તો કરી દઈશું, નકર નહીં કરવી તો પછી ખાશે થોડીક વાર મસમસ. આપણે તો પાણીપુરી ખાઈ લીધી. માતાજી કીધું એમ સુદામાને કહે છે તમે ઘરે જાઓ. સુદામાને ત્યારે સુદામાના જે પહેરેલા કપડા હતા ને, કૃષ્ણ ભગવાન કહે છે કે મારા કપડા જરાક વિચાર કરજે સુદામા કે આટલો રૂપિયાવાળો માણસ અને મેં તો કાંઈ માગ્યું નથી એની પાસે, તો મારા આ એને કપડા પહેરાવ્યા હતા, એના પિતાંબરો, એના મુગુટા મને કહે છે ઉતારીને પાછા તમારા જૂના પહેરી લ્યો. પછી રૂક્ષ્મણીજી પૂછે છે ને કે તમે આ શું કરો છો? તમે 3 વાર પવા ખાધા, એમાં બધું સર્વસ્વને આપી દીધું અને એક પોતડી માટે, આ તમારું એક પિતાંબર માટે
એટલે ભગવાને કીધું કે આ મારો મિત્ર નથી, આ મારો બ્રાહ્મણ છે. આ જો મારા કપડાં પહેરી જશે ને તો એને મારી નકલ કરી કહેવાય. એટલે મેં એને મારા મંદિરમાં આવ્યો ને એટલે મેં એના જે વસ્ત્ર દીધા હતા ને એ પાછા મેં લઈ લીધા. એને દુનિયામાં કોઈ કેવું ન જોયું કે આને કૃષ્ણની નકલ કરી હતી. અને જ્યારે સુદામા જાય છે ત્યારે સુદામાને તો સોના ચાંદીના રથ હોય છે રાજાથી રાજા પાસે, પણ એને રથ નથી આપતા. સુદામાને કહે છે કે તમે ભલે પધારો. અને સુદામા ધીરે 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 ડગલા ભરતા આખી દ્વારકાની નગરીમાં જાય છે. પાછું એને પૂછે છે પટરાણીઓ કે આ કઈ લીલા છે તમારી? સોના ચાંદીના રથ છે આપણી પાસે, થાકી ગયા છે તમારા મિત્ર, ઉંમર થઈ ગઈ છે, હાલી નથી શકતા, હાથમાં લાકડી છે, તમે એનું શરીર જુઓ. ત્યારે રૂક્ષ્મણીને કહે છે કે દેવી, અમારું જે દ્વારકા રહ્યું ને, દ્વારકા આ બ્રાહ્મણનો દીકરો છે. અને બ્રાહ્મણનો દીકરો મારા ગામમાં ઉઘાડા પગે આવે ને તો મારી દ્વારકા નગરીને પાવન કરી નાખે. આ પ્રભાવ છે બ્રાહ્મણના પગનો. બ્રાહ્મણના ચરણ રસની આ કિંમત છે. મારી દ્વારકામાં સુદામાજી એક એક ડગલા ભરી જશે. જ્યાં જ્યાં ભગવાન સુદામા જશે ને ત્યાં પાપનો વાસ નહીં રહે. આખી નગરી મારી પવિત્ર કરી નાખી, મારા બધા દોષ કાઢી નાખ્યા. અને સુદામા પોતાના નગરમાં જ્યારે જાય છે, પણ એક ગામમાં જાતા એક રાજાનો મહેલ જુએ છે. સુદામા કહે છે કે આપણી ઝૂંપડી હતી, મ્યુનિસિપાલિટી વાળા ઉપાડી ગયા શું? પેલા ઝૂંપડી હતી અહીંયા, મ્યુનિસિપાલિટી વાળા તો ગમે તે અત્યારે આવે. અને થયું શું? આ મારી નગરી, મારું ઝૂંપડું કેવું, આ નગર ક્યાંથી આવી ગયું? અને સોનાની નગરી પાછી, જેવી કૃષ્ણની દ્વારકા હતી એવી ને એવી સોનાની નગરી. અંદર વિચાર કરે છે કે હું અંદર જાઉં કે મારું ઝૂંપડું ક્યાં ગયું. પણ જેવા અંદર જાય છે ત્યાં તો સુશીલાએ પચરંગી સાડી પહેરેલી છે અને સુશોભિત થઈ, હાથમાં સોનાનો ફાળ લઈ, હાથમાં દીવો લઈ અને એની આરતી ઉતારે છે. સુદામા પૂછશે કે તમે કોણ? કે તમે મને ઓળખી નહીં, હું તમારી પત્ની સુશીલા. તો કે આ બધું શું છે? આ બધી પરમાત્માની લીલા. એ મારા નાથ, હું તારી પાસે તે મારા કપડાં લઈ લીધા મારી પાસેથી, અને આટલું બધું મને લઈ ગયું, મને ખબર ન પડવા દીધી. તે હું કદાચ ભગવાન પાસે આપણે માગીને 5-25,000 લાખ 2-5 માગો તો કદાચ માગું એટલા તો દઈ દઈએ, પણ એ તો અરબો દેવા છે, શું કામ માંગુ છો? એટલે સુદામાએ માગ્યું નથી તો સુદામાને સુદામપુરી આખી નગરી સોનાની આ કૃષ્ણ પરમાત્માને ઊભી કરી દીધી. આ તમારો ભગતનો ભાવ છે. આગળ જતા ઘણી બધી કથાઓ આવે છે ભગવાનની, ઘણી બધી લીલાઓ બતાવે છે. પછી ભગવાન કહે છે કે હવે આગળની જે બીજી કથા તમને સંભળાવું છું. બલરામજી ગોપીઓનું વર્ણન થાય છે, થોડી એ અહીંયા ચર્ચાઓ બધી કરે છે. થોડી ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદી 5 પાંડવો એને મળવા આવે છે. દ્રૌપદી એમને બધાને મળે છે, બધી પટરાણીઓ સાથે ચર્ચા કરે છે. પછી 5 પાંડવો પાછા ત્યાંથી પ્રસ્થાન કરે છે. પછી વસુદેવજીને ત્યાં એક યજ્ઞ રાખેલો છે. ત્યાં વસુદેવજી યજ્ઞ કરાવે છે, બ્રાહ્મણોને બોલાવે છે, યજ્ઞ કરાવે છે. અને શ્રી ભગવાન દ્વારા ભગવાન ગુરુબાપ એટલે કે છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મંત્ર તો બધાને બોલતા આવડે, મંત્ર બધા ભણેલા ગણેલા હોય તો મંત્ર બોલી શકે, પણ કે બ્રાહ્મણના મુખમાંથી મંત્ર નહીં કરીને ભગવાન કે એ અમે સ્વીકાર કરી છે. હવે તો બધા એ નિંદા છે કરવા, લગ્ન બ્રાહ્મણ સિવાય કોઈ ન કરી શકે. કારણ કે બ્રાહ્મણના
સૂરની સાક્ષીના બ્રાહ્મણનું વચન, બ્રહ્માના મુખમાંથી વચન જે નીકળે છે એ બ્રાહ્મણના મુખમાંથી, કારણ કે બ્રાહ્મણ છે એ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલે પૃથ્વીનો દેવ, કારણ કે જનલોક તપલોક આ બધું અલગ અલગ દેવતાએ સંભાળ્યું. પૃથ્વી કેને આપી? તો કે પૃથ્વી ભૂદેવને આપી દો. એટલું તો તમે પગે લાગો છો, બધા બ્રાહ્મણોની સેવા કરો છો, બ્રાહ્મણોને જમાડો છો. આટલા ભાવથી આખું કુટુંબ તમારા બધા એક ત્રિત થઈ અને આજે 7 દિવસ થયા. અમને આ તમે બધા યાદ આવશો, કારણ કે આવું અમને સુખ મળે નહીં ક્યાંય. કે મારે કાંઈ નહીં કરવાનું, ખાલી ઉપર એસી ચાલુ કરી દેવાનું, પંખા ચાલુ કરી દેવાના અને બેસવાનું. ટાઈમ થાય એટલે બોલાવતા, હો ગુરુ બાપા, હરિની હાકલ પડી. એટલે આ બહેનો દીકરીઓ, મારી વહુ બેટા બધી એ એટલા ગરમી, એટલા પસીનાથી જાત જાતની રસોઈ, રોજ અલગ અલગ રસોઈ બનાવી અને અમને બધાને પ્રેમથી, બધા છોકરાઓ, બધા બાળકો એટલા ભાવથી અમને જમાડે છે ને. આગળ જાતા કૃષ્ણ ભગવાનના વંશની અંદર એના જે પુત્ર છે એ એક આચરણ કરે છે, એક નાટક કરે છે અને બ્રાહ્મણને પૂછે છે કે આપ જ્યોતિષ છો તો એક સ્ત્રીનું રૂપ લે છે, સાડી પહેરે છે અને કપડા વીટી અને એમાં દોડ કરે છે કે બાળક પેટમાં હોય. ત્યારે બ્રાહ્મણો શ્રાપ આપે છે કે નહીં તો તને સ્ત્રી થાય કે નહીં તને પુરુષ આવે, પણ તારા પેટમાંથી એક મુસળ નીકળશે અને તારા કુળનો નાશ કરશે. આ મારો શ્રાપ છે. પછી તો ખબર પડી હવે શું કરવું ઈ કે આપણે. પછી ઈ મુસળને આપણે કે ઘસી નાખી. મુસળને ઘસી નાખ્યું નદીના કાંઠા પાસે ઘસી અને એ બધી પછી જુવાળ છે ને એમાંથી પેલા પાણી અંદર ખબર છે ઓલા ઝાડ થાય છે અને એમાંથી એક ઝીણી કટકી હતી, એ કટકી માછલી ખાઈ ગઈ. માછલી પેટમાં ગળી ગઈ. મચ્છી મારું હતો એની પાસે માછલી આવી, એમાંથી આ લોખંડનો કટકો નીકળ્યો. તો આને વિચાર કર્યો કે આમાંથી ધનુષ્ય બાણ, આપણે જ્યારે શિકાર કરવા જાવ હોય ત્યારે આનું ધનુષ્ય બાણ બનાવીએ. અને બાણ બનાવ્યું હોય તો આપણે શિકાર કરી શકીએ. અને આ બાજુ યાદવોની અંદર યુદ્ધ મળે, અંદરાંદરી બધા મંડે છે ઝઘડા કરવા. યાદવમાં પોતપોતાના બધા ઝઘડા કરી, ક્રોધ કરી, ગુસ્સો કરી અને ભગવાન કહે છે કે હવે મારી લીલા હું સમાપ્ત કરું છું. પરમાત્મા પોતાની લીલા સમાપ્ત કરવા માટે યાદવો બધા એકબીજાને મારી અને ખતમ થવા લાગ્યા. 5 પાંડવોને બધા આવેલા હતા, એ બધા પાછા હસ્તિનાપુર ગયા. નંદ બાબાની બધા આવ્યા હતા, એ બધાને ભગવાને મોકલી દીધા કે તમે ગોકુળમાં વયા જાઓ. પાંડવોને કે તમે હસ્તિનાપુર જઈ અને હવે તમે રાજ સોંપી દો અને તમે પણ નીકળી જાઓ. હવે સમય પૂર્ણ થાય છે. બધા યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા પછી તો ઓલું જે મુસળમાંથી જે ઓલું નીકળ્યું હતું ઝાડ બન્યા હતા, એના જે બહેના હોય છે પછી હથિયાર નથી હોતા તો પછી ઈ લઈ એકબીજાને મારે છે. અને યાદવ કુળની અંદર પછી ભગવાન કૃષ્ણ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે, કારણ કે મહાદેવ ત્રણેય ભગવાને કર્યા છે ને. વિષ્ણુ ભગવાન કે મારું કામ આ પૃથ્વી પર અન્ન દેવાનું, ગુજરાન ચલાવવાનું. બ્રહ્માજી કે મારું કામ ઉત્પન્ન કરવાનું. અને ભગવાન કે છેલ્લે હું બેઠો છું, આવે મારી પાસે, હું એનો બધાનો સંહાર કરીશ, હું બધાને ગતિ આપીશ. એટલે તો છેલ્લે આપણે કૈલાસવાસી કહીએ છે ને, મહાદેવને પ્રાર્થના કરે છે. સતસૃષ્ટિ તાંડવ
રચયિતા નટરાજ રાજ નમો પ્રાર્થના કરે છે મહાદેવને કહે છે કે ભગવાન આ મારા રાજની અંદર હાહાકાર મચી ગયો છે. પછી પોતાની પટરાણીઓને કૃષ્ણ ભગવાન મહેલમાં એક પાછા જાય છે અને બધાને કહે છે કે હવે તમે બધા પોતપોતાના સ્થાન ગ્રહણ કરી લ્યો. ભીમ બોલાઈ બલરામને કહે છે કે બલરામજી જલમાં સમાધિ લઈ બલરામજી ત્યાંથી નીકળવાની તૈયારી બલરામને વાત કરે છે. એની બધી રાણીઓને કહે છે કે હવે આ મહેલને આપણે ખાલી કરવાનો છે, હવે આ મહેલ ખાલી કરો. એમાં ઉદ્ધવજી ત્યાં ઊભા હોય છે. ઉદ્ધવજીને કહે છે કે તમે હવે હસ્તિનાપુર પાછા જાઓ, હસ્તિનાપુરમાં જઈને સમાચાર આપી દો. અગાસી ઉપર જાય છે અને દ્વારકાની નગરીમાં ભગવાન કૃષ્ણ ભગવાન આમ જોતા હોય છે, ગોકુળ તરફ નજર કરે છે અને ભગવાનની આંખમાંથી આંસુડાની ધારાઓ નીકળે છે. કે મેં બધા સાથે મારી કેવી લીલાઓ થઈ. મેં નાનો હતો ત્યારે મેં ચોરી કરી, મેં મારી માતાને હેરાન કરી, મેં કેટલું બધું કર્યું. મને મારું આજે મને ગોકુળ યાદ આવે છે, મને નંદ બાબા યાદ આવે છે. નંદ બાબા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના આયા વાસણ મજાના, સોના રૂપાના અહીંયા વાસણ મજાના. સોના રૂપાના આયા વાસણ મજાના. સોના રૂપાના અહીંયા વાસણ મજાના. કહાની તારી મારી રહી ગઈ ગોકુળમાં. તારી મારી રહી ગઈ ગોકુળમાં. એ કહાની થાળી મારી રહી ગઈ આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના આયા સળગણા છે. હીરા મોતીને અહીંયા ખૂબ ઘણા છે. ઘોડાને બંગલા ગાડી ખૂબ ઘણા છે. ઘોડાને બંગલા અહીંયા ખૂબ ઘણા છે. ગોકુળની ગાય મારી રહી ગઈ ગોકુળમાં. જોની ગાય મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને આજે યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારે રહી ગઈ ગોકુળમાં. ભગવાન પોતાની અગાસી ઉપરથી ઉદ્ધવજી પાસે કહે છે, ઉદ્ધવજી હવે આપ જાઓ. ઉદ્ધવજીને ત્યાંથી મોકલે છે. ભગવાન અહીંયા પોતાની હવે નગરીને સમાપ્ત કરવી છે પરમાત્માને. એટલે ભગવાન પોતાની બધી લીલાઓ
પછી ભગવાન નગરી પોતાની છોડી અને પરમાત્મા ત્યાંથી નીકળી જાય છે દ્વારકાથી. પરાચીના પીપળે જઈ અને પરમાત્મા એક હાથ આમ રાખ્યો છે, એક ગોઠણ ઉપર રાખ્યો છે અને પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા છે. અને એક દિને એમ થયું કે અહીંયા કોઈ જનાવર છે, કોઈ પશુ છે, કોઈ હિરણ્ય કાંઈક છે. એટલે ઓલું જે પેલું બાણ હતું ને એની પાસે છે, એને ત્રિખામતું બનાવી અને બરાબર સંઘારી અને પરમાત્માના જમણા પગમાં લાગે છે. અને ભગવાનના જમણા પગમાં લાગતા માણસ માફી માંગે છે કે ભગવાન રાજા આપ પરમાત્મા, મને ખબર નથી, મને એમ કે કોઈ અવાજ આવ્યો આ ઝાડવામાં તો મને એમ કે કોઈ પશુ હશે. ભગવાને કીધું તે તો મારી મદદ કરી છે, તું મારી મદદ કરનારો છો, કારણ કે મેં તને રામા અવતારની અંદર મેં તને માર્યો તો. ત્યારે મેં તને કીધું તું કે જ્યારે કૃષ્ણ અવતાર લઉં ને મેં તને છેતરીને માર્યો છે, તું પણ મને છેતરીને મારજે. આ મારી લીલામાં થતો હું તો તને સ્વર્ગ આપીશ. ભગવાન સુદામ ગયા. ઉદ્ધવજી 5 પાંડવો પાસે જઈને 5 પાંડવોને કહે છે કે પરમાત્મા વયા ગયા છે. 5 પાંડવો ત્યાં ઢળી જાય છે. 5 પાંડવો કહે છે કે હવે આપણે અહીંયા રહીને શું કરી. 5 પાંડવો સ્વધામ પધારે છે. આગળની એવી કથાઓ આવે છે, પૃથ્વીનું માનીને બધાને ગુરુ, કબૂતરને ગુરુ બનાવ્યું છે, નાના નાના જીવને ભમરાઓને ગુરુ બનાવ્યા છે, અરે કૂતરાને ગુરુ બનાવ્યો છે, બિલાડીને ગુરુ બનાવ્યા છે, ટીટોળીથી માંડી મચ્છરથી માંડી અને ગરુડજી સુધીના બધા જીવને પરમાત્માએ ગુરુ બનાવ્યા છે. આમ કરી પરમાત્મા લૌકિક પરલોકની અવતરણનું નિરૂપણની કથા બતાવવામાં આવી છે. બુદ્ધ મુક્ત ભક્તજનોના લક્ષણો બતાવવામાં આવ્યા છે. પરમાત્માની ભિન્ન ભિન્ન સિદ્ધિઓ નાથના લક્ષણો બતાવ્યા છે. પછી આગળ જતા વર્ણસ્થળનું નિરૂપણ કરેલું છે, એની કથા પણ બતાવવામાં આવી છે. આગળ જતા વાનપ્રસ્થ એની પણ કથા, સંન્યાસી ધર્મ એની પણ કથા બતાવવામાં, જ્ઞાન ભક્તિ અને યમ નિયમ વગેરે સંશોધનનું વર્ણન કેને કર્યું હતું એની કથા બતાવવામાં આવી છે. જ્ઞાન, કર્મયોગ, ભક્તિયોગ એની બધી કથા બતાવવામાં આવી છે. ભગવાન આગળ જતા ભગવાને રજોગુણ, તમોગુણ એની કથા, માણસના આચાર વિચાર, પૂર્વાસના વૈરાગીના વચનની કથા, ક્રિયાઓનું વર્ણન બતાવવામાં આવ્યું છે, ક્રિયા અંગોનું વર્ણન બતાવવામાં આવ્યું છે. અલગ અલગ પરમાત્મા નિરૂપણ કરી, પરમાત્મા ભાગવત ધર્મનું નિરૂપણ કરી અને અહીંયાથી પરમાત્મા 4 પ્રકારના લક્ષ્ય લઈ અને ભગવાન પોતાના સ્વધામ પધારે. એ પેલા અહીંયા સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા હવે કહે છે કે કથા 1 મિનિટની છે, હવે તમે કયો આ કથાની અંદર હવે કાંઈ જાણવું છે તો કે નહીં, મને હવે શાંતિ થઈ ગઈ છે, હવે મને મોત આવે, હવે તક્ષક નાગનો જય હો નાગ આવી અને કરડે તો મને ડર નથી, હવે મને બધી કથાઓ તમે સંભળાવી છે. અને તક્ષક નાગનો દંશ મારે એ પેલા પરીક્ષિત રાજા સ્વધામ પધારે છે. તક્ષક નામનો નાગ આવે છે, એને કરડે છે. પરીક્ષિત રાજાનો દીકરો જન્મ જઈ બધા નાગો ભેગા કરી બધા નાગોને હોમવા માંડે છે, નાગના યજ્ઞ કરે છે. પરમાત્મા જન્મજીને સમજાવે છે કે તક્ષક નાગના નામને બધા નાગો, બધાના જીવ શા માટે લ્યો છો. આ બધા જીવને પછી બતાવે છે, જીવનો બધાનો પરમાત્મા ઉદ્ધાર કરે છે. પછી ભાગવતની સંક્ષિપ્તમાં કથા બતાવવામાં આવી છે. 7 દિવસની સંક્ષિપ્તમાં પરમાત્મા કથા બતાવે છે. અને આજે આ કથાની અંદર જે કાંઈ મારાથી, મારા વચન મનને કર્મથી મેં આજે 7 દિવસથી આ ગામમાં કથા
સાચી ખોટી જે મને આવ્યું મેં કહી. આ કથા આજ વિરામ લઈએ છે. ફેરવી બાજુ વયા જાય હવે. સાત દિવસ સુધી આપણે પરમાત્માનું ભજન કર્યું, ભગવાનના કીર્તન કર્યા, કથા કરી. પાઠ તો પરમાત્માની કથા તો પૂર્ણ થતી નથી કોઈ દિવસ, પણ મારી મતિ પ્રમાણે મને જે કથા સમજાણી એવી રીતની મેં કથા તમે સંભળાવી અને તમે શ્રવણ બધાએ કરી. એ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ ગામનો બધાથી પેલા આભાર કે આ ગામે મને સાંભળ્યો. આજ હું ગામમાં નીકળું છું ને તો મારી બધા ગામના ઇજ્જત કરે છે. ગોર બાપા આવો અદા પગલા કરો. હું બધાના ઘરે પગલા કરવા જાઉં છું. મને આપણા ગામમાં અતિ આનંદ આવ્યો. હવે મને આજે ખરેખર તમે નહીં માનો, હવે મને એમ થાય છે કે હજી હું 15-20 દિવસની કથા બીજી ગોઠવી નાખું. આવો તમારો બધાનો ભાવ છે. આવો તમારો બધા તમારા ગામમાં જેથી કદાચ કથા કરવાનું થાય ને, કદાચ તમને એમ થાય વિનુ મહારાજને બોલાવવા છે તો હું તમારા ગામમાં ઉઘાડા પગે વિના મૂલ્ય ગમે ત્યારે આવીશ. તમે મને બહુ મોટો અવસર આપી દીધો હતો. હવે બહુ કથામાં તો નહીં બોલાય, પણ હવે કથાની આપણે વિરામ તરફ જઈએ તો થોડીક બીજી એક ચર્ચા છે. હા હા લખેલું આપો. 2 મિનિટ બેસજો બસ. હવે આજે થોડું લેટ થયું છે, માફ કરજો. હવે એક 2 મિનિટ મને આપો. આવે અને શૈલેષભાઈ ખીમરાજભાઈ ગાલા એમનું વ્યાસપીઠથી પણ સ્વાગત કરવામાં આવે છે અને સજુબા બાપુનું સન્માન કરશે. આવો શૈલેષભાઈ અને બાપુ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહારાજનું સ્વાગત કરશે. આવો. બોલો મહાવીર ભગવાન કી જય. સાધન ધર્મ કી જય. પરિવાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુ ખુશ છો બાપા. હાલો
બોલો મહાવીર ભગવાન કી જય. જય શાસન દેવ કી જય. જય હો જય હો જય હો જય હો જય હો. હાલો ભગવાનનું પારાયણ કર્યું આપણે જ્ઞાન યજ્ઞનું, જે કથા વાર્તા જે ભગવાનની લીલાઓ બધી કરી, આનો બધાનો કાલે નિચોડ કરી અને પ્રસાદ મળશે ને કાલે આપણા આખા ગામને બાપાઓને બહેનોને દીકરીઓને ભાઈઓને બધાને કાલે બધાએ બપોરે મહાપ્રસાદ લેવાનો છે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. કાલે અચૂક 7 દિવસનું જે આપણે પારાયણ કર્યું, ભગવાનના ચર્ચા થઈ, એનું મંથન કરી અને જે પરમાત્માનું જે આપણે સપ્તદિવસી છે, ત્યારે સવારમાં યજ્ઞ પણ છે, સવારે 7 વાગ્યાથી કરી અને 12 વાગ્યા સુધી પરમાત્મા નારાયણ ભગવાનનો જે આપણે 10મો સ્કંદ હોય એનો દશાંશ હોમ કરવાનો છે. બધા ભગવાનના પાઠ કીર્તન કર્યા હોય એનો દશાંશ હોમ કરવાનો છે. તો કાલે બધા જમવા પધારજો અને કાલે સવારે 7 કરીને 12 વાગ્યા સુધી નારાયણ યજ્ઞ રાખેલું છે, તો દર્શન કરવા આવજો. બપોરે જમણવા છે, બધા જમવા આવજો, ભૂલતા નહીં. બધા મહાપ્રસાદ લેવાનો છે, ભગવાનનો પ્રસાદ લેજો. રામ રામ સીતારામ રામ રામ ભાગવત ભગવાન કી જય. ये अमर ग्रंथ यह मुक्ति अंत पापों को मिटाने वाला, यही रास्ता दिखाने वाला. ये अमर ग्रंथ ये मुक्ति अंत पापों को मिटाने वाला, यही रास्ता. ये ज्ञान नहीं भगवान वही हाथ किए थारी, पापियों को पाप से तार की. पापियों को पाप से तार की. भागवत भगवान की है. कठोर गौरव करुणावतारम संसार सारम वेदहारम.
પદે પદે પાણી ભરી લેજો. હવે પરમાત્મા આપણે બધાને એક બે મિનિટની ઢોલ ગાવાની છે. જેટલા મુખથી નામ લેવાશે અમરમાને વૈકુંઠની પ્રાપ્તિ થાય, સદગતિની પ્રાપ્તિ થાય. તો બે મિનિટ ઉભા રહેજો બધા, કોઈ જાતા નહીં. મારે બે મિનિટ ધૂમ અનિતાની સર્વાણી નક્ષંત્યો પ્રદક્ષિણામ પદે પદે હે ધૂપમ સમર્પયામિ તાંબૂલમ સમર્પયામિ નમસ્કારાય સમર્પયામિ આરતિકમ. પાણી આપી દેજો. અજા મહારાજ આ દીકરાઓનો જ્યારે કથાને વિરામ લઈએ છીએ ત્યારે હવે ભગવાન પાસે આપણે બધાને પ્રાર્થના કરવાની છે કે બધાને આ છેલ્લો સંકલ્પ અત્યારે કરાવું છું. અને અત્યારે વ્યાસકોટની યાત્રા આપણે અહીંયાથી ઘર સુધી થશે. તો બધા સાથે રહેજો. આજનો દિવસ થોડું લેટ થયું છે, માફ કરજો. આજે જ લેટ કરાવી છે. તો બધાને 3 વખત બોલવાનું છે કે વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, હરિ ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણો શ્રીમન્નર્મતો મહાપુષ્ટા વિજય કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે પ્રથમે આડિવતાંગ સે બધા બોલો મમ આત્મન શ્રુતિ સમૃદ્ધિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ સુખ શાંતિ લક્ષ્મી વ્યવસાય ધન વિદ્યા બુદ્ધિ જ્ઞાન ઐશ્વર્ય લાભ જય વિજય યશ કીર્તિ સફળતા પ્રાપ્તિ અર્થમ દેશે વિદેશે પરદેશે ઉદ્યોગે વ્યાપારે ચિરકાલ વિદ્યા પ્રાપ્તિ સદલક્ષ્મી પ્રાપ્તિ. મારા સર્વ પિતૃદેવોને મોક્ષ ગતિ વૈકુંઠ લોક પ્રાપ્તિ અર્થમ માસોત્તમ માસ પુણ્ય પવિત્ર ચૈત્ર માસ શુભ પુણ્ય તિથિ. આજની તિથિ શું છે? ખાલી 11 સુધી. તો આજે 12 હા તો 12 જ કહું છું હું, પણ ખાલી બાપુને કહું છું કે કાલે કઈ તિથિ હતી યાદ આવે ને? યાદ છે કે નહીં? ગુરુવારે છે, 22ના દિવસે ભાર્ગવ વાસે સંધ્યા કાલે વિનોદ મહારાજ કૌશિક ગોત્ર દ્વારા 7 દિવસનું અમારા પિતૃના માતાનું નામ લઈ લેવાનું, અમરમાના મોક્ષ ગતિ અર્થે વૈકુંઠ પ્રાપ્તિ અર્થે તથા જ મારા સરસ પિતૃ દેવતા મારા પરિવારના ઘરના બધા જ પિતૃઓને મોક્ષની ગતિ મળે એ અર્થે 7 દિવસનું જે પારાયણ કરાવ્યું, જે પાઠ કર્યા, જે ગુરુ બાપા એના મતિ પ્રમાણે જે કાંઈ વાર્તાઓ કહી, ભગવાનની જે કથા કહી, ભજન સંગીત સગા વાલા ઇષ્ટ મિત્ર દ્વારા આ યુટ્યુબના માધ્યમથી જે બધા કથાઓ સાંભળે છે, આ બધી કથાનું પુણ્ય છે એ અમારામાં અમરમાને મળે, અમારા પિતૃઓને મળે અને સદગતિની પ્રાપ્તિ થાય. આ બધી પૂજા આ 7 દિવસનું જ્ઞાન યોગમાં અહીંયા અમે વિરામ લઈએ છીએ. હે ભગવાન કૃષ્ણ પરમાત્મા, આ બધું જ પુણ્ય અમે તમારા ચરણમાં છોડીએ છીએ અને કાલે તમારો અમે યજ્ઞ કરીએ કે અમારા ઘરમાં હાજરી આપજો. બોલો મયાધ યથા કાલ યથા દેશ યથા સત્ય યથા ભક્તિ સંયમુખ. બધાએ કથા વાંચી સાંભળી ગઈ. ભગવાને કે આ બધી પૂજા હે મહાદેવ તારા શરણમાં, હે કૃષ્ણ, હે પિતૃ અમારા પિતૃને મોક્ષની ગતિ આપજો. આ બધી શ્રી કૃષ્ણ અર્પણમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નારાયણ દેવ કી ભાગવત ભગવાન કી નાથ મહાદેવ કી. ઓમ મનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદનાય સ્વાહા, ઓમ સ્મરણાય સ્વાહા. 4 વાર પાણી છોડી દો. બોલતા
ભોજિતા ભોજિતા કૃષ્ણ કનૈયા લાલ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ કષ્ટ હર 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 મહાદેવ જય શ્રી
મોતી મારે રહી ગઈ ગોકુળમાં. થાળી મારી રહી ગઈ આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. હે હીરા મોતીના સળગણા છે હીરા